ભજન કીર્તન આપણો અમૂલ્ય વારસો. ભજનો વર્ષોથી આપણા પૂર્વજોથી મળેલ એક ઉત્તમ વારસો છે. ભારતમાં અગણિત એવા ભજનો, પદ, દોહા, કીર્તનો છે, જેમાં ઓતપ્રોત થઈ એમાં સમાયેલ અર્થને જીવનમાં ઉતારી લઈએ તો જીવન ચોક્કસ સાત્વિક અને સમૃદ્ધ બને. સંગીતનો એક અનોખો જ મહિમા છે. વાર્તા ખૂબ ગમે તો પણ 2 વારથી વધુ સાંભળવા મળે તો સાંભળવી નથી ગમતી, પરંતુ જો ભજન ગમે તો એકનું એક ભજન રોજ સાંભળવું ગમે. કર્ણપ્રિય સંગીત, અર્થસભર ભજન અનેક વાર સાંભળવું ગમે છે. આ વાત ચોક્કસ છે. સાથે એનો અર્થ સમજાય અને એ દિશામાં મનન થાય તો જીવનને સાચો માર્ગ દેખાવા લાગે, એ વાત પણ એટલી જ ચોક્કસ. એક ઉમદા ઉદાહરણ લેવું હોય તો નરસિંહ મહેતાનું ખૂબ જાણીતું માનીતું પ્રખ્યાત ભજન વૈષ્ણવ જન તો એને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સરળ છતાં આજે 100 વર્ષ પછી પણ લોકોનું લાડકું છે. કબીરના દરેક દોહા થોડા શબ્દોમાં ઘણું શીખવવા સક્ષમ છે. સંસ્કારનો વારસો જો ઘર તરફથી મળે તો એ વારસો અમૂલ્ય સાબિત થાય છે. અહીં એક પ્રસંગ જે સત્ય ઘટના છે એ સંભળાવવાનું ગમશે, કારણ ભજનનો પ્રભાવ ઘણો છે જો અર્થ સમજાય અને જીવનમાં ઉતારાય તો. એક એન્જિનિયર વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત. મૂળભૂત સંગીત, ફિલ્મી ગાયનો, ભજન, કીર્તન કંઈ જ સાંભળવું ગમે નહીં અને શોખ પણ નહીં. ક્યાંક વાગતું હોય તો એકાદ ગાયન સાંભળે અને શક્ય હોય તો બંધ કરી દે. ખુદના વાહનમાં લાંબી મુસાફરી હોય તો પણ ગાયન ન સાંભળે. એકવાર કોઈના ઘરે સવારના ટીવી પર એક ભજન ચાલતું હતું, પરંતુ એનો પ્રતિભાવ શૂન્ય હતો. ત્યારે એક ભજનની છેલ્લી કડી એના કાન પર પડી, ગમી, મમળાવી અને ફરી સાંભળવાનું મન થયું, પરંતુ વ્યર્થ. એ કડી સાંભળવી શક્ય ન હતી, કારણ ભજન અને પ્રોગ્રામ પૂરા થયા હતા. જેમના ઘરે ઉતરેલ એને આ ભજન માટે પૂછ્યું. ત્યારે કેસેટનો જમાનો એટલે કેસેટના સ્ટોર પરથી એ કેસેટ ખરીદી અને પોતાના ઘરે જઈ 2, 4, 5 વાર ભજન સાંભળ્યું. એક ભજનને એનામાં કંઈક એવી પ્રેરણા પૂરી પાડી કે ત્યાર પછી રોજ સવારે 4-5 ભજનો સાંભળવા, એના અર્થને માણવા અને દિવસ દરમિયાન સવારે સાંભળેલ ભજનોને ગણગણવા એ એની દિનચર્યા બની ગયા. એના જીવનમાં પરિવર્તન લાવવા માટે નિમિત્ત બનેલ એ ભજન એટલે લહેરમાં લીલા લહેર, નંદ લાલાના રાજમાં, ગોકુળમાં સૌના ઘેર, નંદ લાલાના રાજમાં. એ ભજનમાં માખણ મળે છે, લાડવા મળે છે, એવું ઘણું બધું છે, પરંતુ એની છેલ્લી પંક્તિ એના જીવન માટે નિમિત્ત બની. લાલાના રાજમાં નારાયણ મળે છે, હવે અમને બેઠા ઘેર. આ કડી સાંભળ્યા પછી એને એવો વિચાર આવ્યો કે ગોકુળવાસી પ્રભુને ભગવાન ન ગણતા, પોતાના માનતા, સ્વજન ગણતા, એટલે પ્રભુ સામેથી મળવા જતા. તો હું યાદ કરું અને કદાચ મારા જીવનમાં આ વિચારે એને એક ઉત્તમ માર્ગ, જીવનનો સાચો ધ્યેય એ તરફ વાળી દીધો. કહે છે ને, જીવન પરિવર્તન માટે એક શબ્દ, એક પ્રસંગ નિમિત્ત બને છે. બીજું જ આવું એક ભજન છે. પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. આ ભજનની દરેક પંક્તિમાં માતાના નિસ્વાર્થ પ્રેમને વાચા મળી છે. માતાની સામે ભગવાન છે, પરંતુ એ માનતી નથી, એ માનવા તૈયાર નથી, અને સામે કાનો પણ એવું જ ઈચ્છે છે કે માતા એને બાળક જ માને, જેથી કાનો માતાના પ્રેમને પૂર્ણ માણી શકે. આ જ ભજનની બીજી કડીમાં માતા કોઈની નજર ન લાગે એટલે કાળો દોરો બાંધવાની વાત કરે છે, કારણ લાલાના સ્વાસ્થ્યને નરમ જોવાનું માતાને મંજૂર નથી. પછીની પંક્તિમાં બોલે છે, એને મોટો એટલા માટે કરું છું કે સદાય મારી સાથે રહે. લાલાથી દૂર રહેવાનો વિચાર પણ માતાને સતાવી જાય છે. જીવનમાં અર્થ લાવી શકે એવા ભજનોની સંખ્યા ગણાવવી શક્ય નથી. દર વર્ષે અનેક વિવિધ ભાષામાં સમૃદ્ધ વિચારોથી શણગારેલ ભજનો ઉમેરાતા જાય છે. આ આપણને મળેલ એક ઉત્તમ વારસો છે. જરૂર છે એને જીવનમાં સ્થાન આપી ખુદના જીવનને સમૃદ્ધ કરવાની.
જીવને પ્રભુ સુધી પહોંચવાનું એડ્રેસ આવી નાની વાતમાંથી પણ મળી જાય છે. અગાઉ કહ્યું એમ સંગીત રોજ સાંભળવું ગમે છે. સવાલ છે રોજ ઉત્તમ ભજનો સાંભળવા, અર્થ સમજી માણવા, મનમાં સમય મળે મમળાવવા, જેથી ઈશ્વરના સાનિધ્યનો માર્ગ મોકળો થાય. આ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 4 આલ્બમની લિંક આપેલ છે, જેમાં અનેક અર્થસભર અને કર્ણપ્રિય ભજનો સંકળાયેલા છે. આપને આ શ્રાવણ માસમાં અને જન્માષ્ટમીએ સાંભળવા અવશ્ય ગમશે.